પ્રકરણ 20 નિવેદિતાની શાળાની મુલાકાતે. કુમારી માર્ગારેટ નોબલ એટલે કે ભગીની નિવેદિતા નામના એક આયરિશ સન્નારી સ્વામીજીના શિષ્ય હતા. 1898માં સ્વામીજીની આજ્ઞાથી તેઓ ભારત આવ્યા. સ્વામીજીની ઈચ્છા હતી કે ભારતીય સ્ત્રી પણ પુરુષ જેટલી જ સુશિક્ષિત બને, એટલે એમણે ભગીની નિવેદિતાને એક કન્યાશાળા શરૂ કરવા આજ્ઞા કરી. ઉત્તર કોલકાતામાં બોસપાડા શેરીમાં ભગીની નિવેદિતાએ એક મકાન ભાડે લીધું ને માતાજીને આ કન્યાશાળાનું ઉદ્ઘાટન કરવા વિનંતી કરી. 12 નવેમ્બર 1898ની સાંજે સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી શારદાનંદની સાથે માતાજી ઉદ્ઘાટન કરવા પધાર્યા અને અહીં શ્રી રામકૃષ્ણ દેવની પૂજા કરી. શાળાનું ઉદ્ઘાટન કર્યું. આમ આ દિવસે ભારતની કન્યા કેળવણીના ઇતિહાસનું એક મહત્વનું પ્રકરણ અને ભારતમાં નારી જીવનના સાર્વત્રિક કલ્યાણના મહાયજ્ઞનો પ્રારંભ થયો.